નમસ્કાર ખેડૂત મિત્રો, કેએમ કિસાન હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ટમેટીનો રોપ જે આપણે ઉજેરવાનો હોય છે તેમાં શું શું કાળજી લેવી મિત્રો। તો આપ જોઈ રહ્યા છો જે આપણે આ ટમેટીનો રોપ છાંટ્યો છે, જોઈ શકો છો। અત્યારે ખૂબ સારો એવો રોપ છે મિત્રો, જોઈ શકો છો। આને 10 થી 15 દિવસ થયા છે હજી મિત્રો, અને એમાં કોઈ પણ રોગ જીવત નથી અત્યારે રોપની અંદર। તો સૌપ્રથમ આપણે મિત્રો ક્યારો કર્યો ત્યારે સાણિયું ખાતર આપેલું છે, બાકી હજી કોઈ ખાતર બાતર આમાં નાખેલું નથી મિત્રો, જોઈ શકો છો। રોપ પણ એકદમ સારો છે। દેશી ખાતર અત્યારે આપેલું છે, બીજી કોઈ પણ જાતનું ખાતર આમાં નાખેલું નથી મિત્રો। અને આપણે આ ઉપર આમ છાંયો કરેલો છે, જેથી તડકો બહુ હોય તો રોપને તડકો ઓછો લાગે મિત્રો। આ છાંયો કરવાથી ડાયરેક્ટ તડકો રોપ ઉપર આવતો નથી મિત્રો, નકર રોપ આપણે તડકો આવી જાય છે વધારે તો પડી જવા કરે, એટલા માટે આવી છાંયો કરી નાખ્યો હતો આપણે। અને રોપ આપણો ખૂબ જ સારો છે મિત્રો। આપણે બિયારણની વાત કરીએ મિત્રો તો સેમિનેસ કંપનીનું જે આપણે અંચલ વેરાયટી આવે છે તે રોપ છે મિત્રો બિયારણ। તેની મિત્રો આપણે કિંમતની વાત કરીએ તો 1400 રૂપિયાનું 10 ગ્રામ આવેલું છે મિત્રો। વેરાયટી પણ ખૂબ સારી આવે છે। ગયા વર્ષે આપણે સિઝન્ટાનું જે 1057 નંબર આવે છે તે કરેલું હતું, અને આ વર્ષે આપણે સેમિનેસ કંપનીનું લાવેલા છીએ। હવે આગળમાં મિત્રો આપણે જો કોઈ પણ જાતની દવા કે ખાતર આપવાનું થશે તો તેના માટેનો પણ આપણે એક વિડીયો બનાવશું મિત્રો। તો મિત્રો રોપ કેવો લાગ્યો તમને એના માટે આપણે કોમેન્ટ કરો, અને તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, અને હા બેલ આઇકનનું બટન દબાવી અને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરો, જેથી આવી નવી માહિતી તમને મળતી રહે। ધન્યવાદ ખેડૂત મિત્રો।